વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત। નાનપણથી આપણે સૌ સાંભળતા આવ્યા છીએ કે હરિઓમ બોલો તો મોક્ષ મળે, પરંતુ ખેડા જિલ્લાના સોદપુર ગામ પાસે ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ્યારે હરિઓમ બોલવામાં આવે તો દારૂ ભરેલો ટ્રક મળે। અરે મૂંઝવણમાં પડો એ પહેલા જણાવી દઉં કે ધાર્મિક નામને લજવતો હરિઓમ શેઠ આમ તો કેવા પૂરતો શેઠ, પરંતુ કામે બુટલેગર, ધંધો દારૂનો। નડિયાદ તાલુકાના પાલડી ગામના અરવિંદભાઈ જ્યારે ટેલિફોન નંબર ગુમાવે અને હરિઓમ બોલે તો સમજવું કે દારૂની લેવડ દેવડની વાત થઈ રહી છે, એ પણ 1-2 બોટલ નહીં, લાખો રૂપિયાનો દારૂ ટ્રક ભરીને। વિગતે સમજીએ તો આ વાત જાણે એમ છે કે સ્ટેટ મોનિટરિંગ સેલના PSI RB વનાર અને તેમની ટીમ દ્વારા ખેડા જિલ્લાના સોદપુર ગામ પાસે ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છે ત્યારે રેડ કરતા 2.5 કરોડથી પણ વધારાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, જેમાં 17,651 દારૂની બોટલો કિંમત ₹41,45,690, વાહન કિંમત 15 લાખ, 2 મોબાઈલ કિંમત 10,000, રોકડ 1,060, લોખંડનું ચોરખાનું કિંમત 1 લાખ, તાડપત્રી અને રસ્સીની કિંમત 6,000 મળીને કુલ મુદ્દામાલ કિંમત 57,62,750। સમગ્ર ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ IPS નિર્લિપ્ત રાય અને DYSP KT કામરિયા અને બાહોશ અધિકારીઓની આગેવાનીમાં કર્મચારીઓ સાથે મળીને ખૂબ જ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે। રિપોર્ટ બાય કુલદીપ ઈશરાણી, અમદાવાદ।